નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગેસ સિલિન્ડર વાપરતા પહેલા સાવધાન થઈ જજો। એક સમય હતો જ્યારે લોકોના ઘરમાં રસોઈ ચૂલા પર બનાવવામાં આવતી હતી, પરંતુ હવે લગભગ તમામ ઘરોમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે। સવારની ચાથી લઈને રાતના જમવાના સુધી આપણું રસોડું આના પર જ ચાલે છે। રોજ દેશના કરોડો ઘરોમાં રોજ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ગેસ સિલિન્ડર વાપરતી વખતે કેટલીક બાબતોની જાણ હોવી જરૂરી છે। જેમ કે સિલિન્ડરની એક્સપાયર ડેટ જે ઘણા લોકો નજરઅંદાજ કરી દે છે અથવા તો તેને વિશેની જાણકારી હોતી નથી। તમને જણાવી દઈએ કે જો સિલિન્ડર એક્સપાયર થઈ ગયું હોય તો તેમાં લીકેજ, બ્લાસ્ટ કે આગ લાગવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે। આ નાની એક એવી બેદરકારી આગળ જઈને મોટા અકસ્માતનું કારણ બની શકે છે। તેથી જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા ઘરમાં લાગેલો ગેસ સિલિન્ડર એક્સપાયર તો નથી થઈ ગયો ને। ઘરે બેઠા તમે જાણી શકો છો કે સિલિન્ડર એક્સપાયર છે કે નહીં। એલપીજી સિલિન્ડરની એક્સપાયરી ડેટ તેના ઉપરના ભાગમાં બનેલી લોખંડની પટ્ટી પર લખેલી હોય છે। તમે ઘણીવાર ત્યાં A28, B29, C26 કે D27 જેવા નિશાન જોયા હશે। આ હકીકતમાં સિલિન્ડરની વેલિડિટી ઓળખ છે। આમાં લખેલ આલ્ફાબેટ અક્ષર મહિના વિશે જણાવે છે અને તેની આગળ લખેલો નંબર વર્ષ દર્શાવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।